શીતલ સહકાર મંડળી 7 દાયકા પહેલા અપાણી શીતલમાં ભણ્યો છું એટલે દાદા ન્યાય બાપા હોય, કાંતિ બાપા હોય, રંજનભાઈ હોય, આવતા હોય, આ બધા આગેવાનોએ જે રીતે શ્રમથી કામ કર્યું એના દ્રષ્ટિકોણ અને જયેશભાઈના નેતૃત્વમાં આ મંડળી પ્રગતિ કરી રહી છે. ક્રાંતિનો ઝંડો લઈને આ જિલ્લામાં સૌથી વધારે રોજગારી આપવાનું કોઈ કામ કર્યું તો મંડળી. ઉદ્યોગો આપણે ત્યાં છે ઘણા, પણ દરિયાકાંઠે એટલે એનો લાભ આખા જિલ્લાનો નથી. ત્યારે ડેરીનો ગામડે ગામડે કૃતિભાઈ ખાતર પૂરું કરવાનું કામ કરે જિલ્લા સંભાળ, હિરણભાઈ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની જવાબદારી લઈને કામ કરી રહ્યા છે. મંચસ્થ નામનો જીવભાઈ ખેતીવેદમાં તાલુકાનું નેતૃત્વ કરે, પ્રવીણભાઈ આમ તો મોરભાઈ બેઠા છે. મોરભાઈ હમણાં ખરું જરાય નહીં. મિત્રો ઉલ્લેખ થઈ ગયો સહકારીમાં વિશ્વ કામ કર્યું છે. મિત્રો જયારે વાત કરી ત્યારે ચિત્તરમાં આવું અને પટેલવાડીમાં આવું તો નાય બાપા યાદ છે. મોરભાઈ ભાણભાઈ બધાને ખ્યાલ છે. જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો અને જે પરિસ્થિતિ આવી પછી મને યુવક મંડળમાં બોલાવવામાં આવ્યો. 9 જૂન વીકમાં જમવાનું છે. તે નાય બાપાએ એમ કીધેલું કે મારું માથું ભલે તોડ્યું, મને આ જિલ્લામાં બીજું કોઈ માથું દેખાતું નથી, તારું માથું અમારે હાચવવું દ્રષ્ટિકોણ જોવો. હજી તો વિદ્યાર્થી કાળમાં હતો, પાપા પગલી મારતો હતો, અને ત્યારે એમ કે મારું માથું ભલે તોડ્યું, તારું માથું મારે હાચવવું પડે, જિલ્લાએ હાચવવું પડે. આ જિલ્લામાં બીજું કોઈ માથું મને દેખાતું નથી. મિત્રો એ શબ્દોનો અર્થ ત્યારે નહોતો. પછી જિલ્લા બેંકની ચૂંટણી આવી, લડવાનું થયું. મારા ગામમાં મહિલા એ વર્ગમાં નહોતી, ત્યાંથી લડી નાખો. અહીંયા આવીને બોલાવીને ડાયર બાપાએ ત્યાર પછી મોરભાઈ ભણભાઈ ડાયર બાપા બધા ભેગા થયા કમિટી. ડાયર બાપાએ પોતે કારોબારમાંથી રાજીનામું આપીને ચિત્તલ મંડળીમાં મને કારોબારીમાં લીધો, સભ્ય લીધો અને ચૂંટણી લડ્યો. મારું જિંદગીભરમાં બીજ વાવનાર કોઈ હોય તો આ ચિત્તલ મંડળી છે. ચિત્તલ મંડળીમાં સભાસદની પહેલી વહેલી ચૂંટણી જિલ્લા કક્ષાની લડ્યો એ ડાયબાપા મોરભાઈ કે ભાણભાઈના સહકારથી લડ્યો. તેથી મને પણ કલ્પના નહોતી કે જિલ્લામાં, રાજ્યમાં, કેન્દ્રમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સરકારી ક્ષેત્રમાં કામ કરવાનું થાય ત્યારે કામના શબ્દ ગુંજે. એ મારું માથું ભલે લાગ્યું, તારું માથું આ જિલ્લામાં અમારે સાચવવું પડે છે. આ જિલ્લામાં બીજું કોઈ માથું દેખાતું નથી. એ ડાયર બાપાના શબ્દો વિશ્વ તરફ ઉઠીને એની કલ્પનાઓ એવી મંડળીનું નેતૃત્વ કરતા હોય જ્યારે બોલાવે અહીંયા આવતા મને ગૌરવનું હોય કે મારી શરૂઆત, મારો પાયો, મારું બીજનું ઉછરેર આ ચિત્તલ મંડળીના કારણે છે. એ ચિત્તલ મંડળીના કારણે હોય ત્યારે મિત્રો અહીંયા થોડો ગંગરાટ મંડળીના વહીવટકર્તાઓમાં હતું કે ખેડૂત ભાઈ તમારે હતું સહકારિતા સહકાર સાથે સરકારના પ્રયાસો કરી રહ્યા છે. હસુભાઈ કહ્યું ને પૈસા આપણા બેંકમાં જ રાખીએ, મંડીમાં જ રાખીએ. આપણી ખરીદી સરકાર મંડીમાંથી કેમ? કારણ કે ઇફકો બધી સંસ્થાઓ જે છે એ માલ ઉત્પાદન કરે અને વેચાણ તો કરવું જ છે. સરકાર મંડી નહીં કરે તો પ્રાઇવેટમાં જશે.
અમારી પ્રાયોરિટી સહકારી મંડળી છે. જ્યાં સુધી સહકારી મંડળી કામ કરે ત્યાં સુધી બીજા નથી. સહકારી મંડળી કામ પૂરતું ન કરીએ તો માલ છે એ તો વેચવાનું, ખેડૂત સુધી પહોંચાડવાનું. તો જયેશભાઈ તમે એટલી મહેનત કરે, તમારો સહયોગ નહીં મળે, તમે સહકારી મંડળીમાંથી ખરીદી નહીં કરો તો ગમે એટલી સુવિધાઓ આપો, સહકારી મંડળી આખી કમિટી પ્રયાસ કરો તો સહયોગ તો ખેડૂતોનો જોશે. મારી સૌ ખેડૂત મિત્રોને અપીલ છે, આપણી કોઈ પણ ખરીદી હોય, નાના ગામડામાં જઈને કહું છું, હવે સરકારે 54 જેટલા અલગ અલગ સેક્ટરો આપણી ગામડાની પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટી માટે ખોલી. પહેલા તો આપણે મર્યાદિત કામ કરી, દેવાના એને મંડળીનું ખાતર આપી આપ્યો. હવે 54 જેટલા એકમ, હવે ગેસ કરીએ તો, પેટ્રોલ પંપ કરીએ તો, સરકારને દુકાન કરીએ તો, તમે પ્લેનની ટિકિટો કંપની દ્વારા લઈ શકો, રેલવેની ટિકિટ લઈ શકો, આ બધામાં કમિશન વેપાર હોય છે સરકારના નિયમો પ્રમાણે. તમે વિચારો વ્યવસાય મંડળી કરીએ ગામડામાં જેમ કહું, આખા ગામમાં તમે આપણે જૂના નામા પ્રચાર ગામડામાં ખવડો કર્યો, ગામમાં ખવડો કરો, તેલ કેટલું જોઈએ ઘરથી ખાવાનું, તો તેલમાં ખવડો કરો જેટલું જોતું હોય એટલું તેલ એક લીલાને તમે સોદો કરો તો શુદ્ધ આવશે, સસ્તું આવશે. શુદ્ધ પણ આવે ને સસ્તું પણ વેપારને એ મંડળી ભેગું કરીને એક હારે લઈને જેને જેટલું હોય આપી દે, સસ્તું પડશે, સારું આવશે, મંડળીને 2-5 પૈસા મળશે, તો સસ્તું પડશે, સીધું આવ્યું એટલે તો મંડળી પણ મજબૂત થશે અને ગામનો સૌનો સાથ, સૌનો વિકાસ. આ સરકારીનું મૂળ સૂત્ર સૌને સાથે રાખીને સૌનો વિકાસ અને આપણી ખરીદી, આપણો વેપાર, એ જ આપણો નફો. કેટલા ટકા ડિવિડન્ડ? 15% ડિવિડન્ડ. કોઈ પણ બેંકમાં આપણે મૂકવા જઈએ 15% વર્ષ ખરાબ તો 15% ડિવિડન્ડ, તો આપણે ખર્ચ કરેલો નાણાં જે છે ખરીદી છે એ નફો તો આપણી પાસે આવ્યો ને. સરકારી સિવાય ક્યાંય દુનિયામાં કોઈ વ્યવસાય એવો ખરો તમે મોલમાં ખરીદી કરવા જાઓ એનો નફો જાય આપીને આવે, પ્રાઇવેટ વેપારીમાં જાઓ એનો નફો આપીને આવે, પ્રાઇવેટ બેંકમાં જાઓ, નેશનલ બેંકમાં જાઓ એનો નફો આપીને આવે. આપણી જેટલું જેના લીધું હોય મોકલીએ કે આપણે તો ડિવિડન્ડના રૂપમાં આપી પાસે પાછો. આ સહકારી પાસે બેંક આપી જુદી. તો સહકારિતાના માધ્યમથી સમાજ સમૃદ્ધ બને એ દિશામાં સરકાર કામ કરે છે. એના માટે નિયમો બદલાવેલી છે. ત્યારે આપણે સૌ આપણી તમામ ખરીદી પ્રાઇવેટના બદલે ખાતર, દવા, બિયારણ ભલે પ્રાઇવેટ વાળા, મને યાદ છે મહેસાણામાં અસીમભાઈ, આપણે ત્યાં સિઝન આવે ત્યારે દૂધ ખેડિયાવાળા લે, પ્રાઇવેટ વાળા લે, ખેત હોય ત્યારે ભાવ વધારે આપે, તો આપણા પશુપાલકો ખેત હોય ત્યારે પ્રાઇવેટ વાળા વધારે ભાવ આપે. મહેસાણામાં ગમે એટલો ભાવ વધારે મંડળી સિવાય ન પડે. આ અમારી સંસ્થા છે, અમારી રોજગારી છે. જ્યારે આ ચોમાસામાં દૂધનો વધારો થતી લેવો ને ત્યાં, તો એ રીતે આપણે ગમે એવી પરિસ્થિતિમાં સહકારિતાના માધ્યમથી ખરીદી કરવી જોઈએ. એ મારી સૌને હાથ જોડીને આપણે સૌ સહકારિતાના માધ્યમથી જ બધું કામ કરીએ. જે જોઈતું હોય બધું સહકારિતાનું હોય. આપણે અંજલાની મંડળી, અંજલામાં જણાભાઈ હતા ત્યારથી એમ કહેવાતું સોયથી માંડીને કોસ જે કંઈ લેવું હોય બધું મંડળીમાં. આપણે કંઈ બહાર જ નહીં જવું, કાપડ મળે, સોય લેવી કે મળે, કોઈ લેવી કે લેવું. એ મંડળીનો વિસ્તાર આપણે વધારે, એના માધ્યમથી લોકોને સુવિધા પણ મળે, સગવડતાઓ મળે. મિત્રો આપણે આવા દિલ્હીમાં કરતો કે આંતરરાષ્ટ્રીય કરતો હોય એવી રીતે આપણે ઘરની વાત કરીએ છીએ. આપણી ઘરની મંડળી કેવી તો બધું બને એના માટે જે વાત કરીએ છીએ, અને આંતરરાષ્ટ્રીય દુનિયાભરમાં કરવું એની વાતો થતી છે. એ તો આપણે પગભર થવું છે, મજબૂત થવું. અને એના માટે
પછી બોલે કર્યું એમની ટ્રાન્સફરના માધ્યમમાં મિત્રો આખા દેશમાં સૌથી મોટી લેબ, સૌથી મોટું એમબ્રિયો ટ્રાન્સફરનું કામ અમર ડેરીમાં થશે આવતા દિવસોમાં. અત્યારે લેબમાં કામ શરૂ કરી દીધું છે, પણ મોટું કામ ચાલુ ખાલી જોવા આવશું તો લાગશે. ડેરી પાસે 100 વીઘા કરતાં વધારે જમીન છે. એમબ્રિયો ટ્રાન્સફરની 100 વીઘા જમીન તો ત્યારે છે, બીજી 100 વીઘા લેવાની, 200 વીઘા આપણી ખેડૂતોની સંસ્થા, પશુપાલકોની સંસ્થા 300 વીઘા કરતાં વધારે કોઈ પાસે હોય એવી મોટી સંસ્થા નેતૃત્વમાં થશે. જેમાં હું રૂપાલા સાહેબ ડાયરેક્ટર છે, એમાં પ્રમુખ પશુભાઈ. આ બધું સરકારી ક્ષેત્રના માધ્યમથી આપણે કર્યું. પ્રધાનમંત્રી અમિત શાહ અલગ મંત્રાલય ખેડૂત મંત્રાલય હશે, અમિતભાઈને જવાબદારી આપી અને નિયમો સુધારીને બધી સગવડતાઓ આપી. સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભર ભારત જે ઉલ્લેખ કર્યો ને, ખેતી લાયક બનતા સાધનો એ સંગ્રહ આ વિદેશી નામ છે. ખેતીમાં સારામાં સારું આવે, ચિત્તરમાં જંતર ચિત્તર આવે, તો આ બધાને પણ વધુ તક મળે વેપારની. તો શું કરવું? અનુભવે ખાલી સરકારી મોટી કામ કરે પંચાયત કામ, પંચાયત અને સરકાર સાથે મળીને કોઈ નવા સરકારી યોજનાનું અમલીકરણ કરે તો ઝડપથી આપણે આગળ આત્મનિર્ભર બનીએ. એટલા માટે અમે એક સંસ્થા બનાવેલી, કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ. 18 આલમના વિકાસ માટેના સંરક્ષણ, અંગ્રેજી નામ છે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ, કાટ. મિત્રો 20મી તારીખે ગાંધીનગરમાં ખૂબ મોટો કૃષિ લગત મેળો આપણે દેશી ભાષામાં થઈ મળી જશે 20 તારીખ. એમાં અમરેલીની સારામાં સારી પ્રોડક્ટ વિશે એ ખેડૂતોની, પશુપાલકોની વિના મૂલ્યે ત્યાં એની જગ્યા આપવાની છે. વ્યવસ્થા કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ આખા રાજ્યમાં બધું કામ જોવાની જવાબદારી હિરેનભાઈ ઇબ્રાને આપી છે. એનો પાયો અને મૂળ પિંડ કહેવાય એ અમરેલી છે, એની જવાબદારી અસુભાઈને આપેલી છે. અને એ બધાનું સંકલન કરીને એમાં આગળ વધવાના છીએ, જેથી કરીને આપણી પ્રોડક્ટને દેશ અને દુનિયામાં તક મળે. એવી રીતે હું એનસીઆઈનો પ્રમુખ દિલ્હીમાં છું. દેશભરમાંથી કોઈ પણ કોઓપરેટિવ સોસાયટી કોઈ પણ વસ્તુ બનાવતી તો દિલ્હીમાં 10 દિવસનો ઉગાડો કરી એમાં અમે વિના મૂલ્યે જગ્યા તો આપીશ. દિલ્હી આટલા જગ્યાનું બહુ ઊંચું ભાડું અમે જગ્યા આપી. જે કોઈ પોતાની ચીજ વસ્તુ લઈને આવે એને 10 દિવસ માટે રહેવા, ખાવા, પીવા અને માલ લઈને આવેલું ભાડું પણ આપીએ, અને માલ વધે તો પાછું લઈ જવાનું ભાડું આપીએ. અને એ સરકારી સંસ્થા મજબૂત બને એના માટેનું અમે દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય સહકારી મહાસંઘનું પ્રમુખ છું. એની વ્યવસ્થા દિલ્હીમાં પણ કરી. આખરી ગામડાઓને આ બધું કરવું છે, પણ મંડળીઓની આર્થિક પરિસ્થિતિ નથી હોતી કે આ બધો ખર્ચો કરી શકે. અમે જે સંસ્થાઓમાં બેઠા તેના માધ્યમથી ગામડાની મંડળીને ગ્રામ્ય જીવનને ધબકતું રાખવા માટે જ્યાં જ્યાં તક મળે એનો પ્રયાસ કર્યો. તાજેતરમાં આપણા જિલ્લાના 50 કરતાં વધારે જે પ્રોગ્રેસિવ ખેડૂતો છે એને બોલાય, બાકીના બધાને બોલાય. એ કેવી રીતે સફળ થયા, એની સફળતાની સ્ટોરી, એની સફળતાની વાર્તા, એની વાતો કરી આપણે ગૌરવ થાય કે આપણા જિલ્લામાં અલગ અલગ પેદાશો, મરચું કરોડો રૂપિયાનું વેચે, કલ્પનામાં મરચાની ખેતી કરીને કરોડો રૂપિયા કમાય, કાકડી, અલગ અલગ પ્રોડક્ટ બાજરાથી માંડીને જે રીતે બધા વેચતા હતા, બધા વર્ણન કરતા હતા, આપણે ખૂબ ગૌરવ થાય. એ એટલા માટે કરેલી કે બીજાને કરવા માટેનું પ્રોત્સાહન અને આર્થિક રીતે જો એમાં કાંઈ જરૂરિયાત હોય અમરેલી જિલ્લા વિશેષ બેંક એના માટે તમને લોન આપવા માટે ત્યાં છે. એમાં સરકારી સબસિડી કેવી રીતે મળે એની વ્યવસ્થાઓની જાણકારી આપવા માટે ત્યાં છે. આખરી
આપણે એ સૌ દિશામાં આગળ વધવું છે. મિત્રો અહીંયા રમણી સમજાતો યુરિયા માટે અર્જુનભાઈ બોલે જયંતિભાઈ, આપણે યુરિયા છાંટીએ તો શું થાય? ખેતરમાં છાંટીએ ત્યારે પાંદડામાં લીલાશ કોળાઈ જાય, એકદમ લાગે ગમે એવો પાંદડા થાય છે. આખી યુરિયાનું કામ મજબૂતાઈ પાંદડા ઉપર એનો ઉપયોગ તમે ખેતરમાં છાંટશું 100% મૂળ ઉપર જવું. જે સરફેસ એમાં 25 થી 30% ઉપયોગ થાય છે. બાકીનું ખેડ ક્યાંય જમીનમાં જાય, જમીન બને, હવામાં જાય, હવા બને, આપણા આરોગ્ય ઉપર જાય તો આરોગ્ય આપણું બગડે છે. ત્યારે એ મૂળમાં જેટલું પડે એ થળમાં જાય, થળમાંથી ઉપર જાય અને ઉપર પાન ઉપર જાય ત્યાં એમાં 25 થી 30% કરતાં વધારે ઉપયોગ થાય. નેનો સીધું પાન ઉપર પડે છે, એટલું બારીક છે. એક દાણો યુરિયાનો હોય એટલે લાખો ભાગ થાય. એ લાખો ભાગ પાન ઉપર પડે એટલું બારીક હોય છે, સીધું પાનમાં થાય. તમે યુરિયા છાંટો તો બીજે દિવસે 2 કલાક પછી એમાં કોળાઈ નહીં દેખાય. તમને આમના બીજે દિવસે રાતે છાંટીને સવારમાં લીલુંછમ દેખાય, કારણ કે બારીકાઈથી સીધું જાય છે. વાયુ પ્રદૂષણ ન થાય, જમીન ન બગડે, આપણી તબિયત ન બગડે. અને સરકારે પણ એટલું બધું પરીક્ષણ કર્યું છે, પછી મંજૂરી આપી છે. મંજૂરી નથી આપી. 2-2.5 વર્ષ સુધી વાયા વિદેશી લોકો ન આવે એના માટે પૂરું જોર લગાવ્યું, કારણ કે વિદેશમાંથી આપણું યુરિયા આપે એનો મોટો વેપાર બંધ થાય. એની વચ્ચે અમે 4-5 વખત મોદી સાહેબને હું મળ્યો, રૂપાલા સાહેબ મળ્યા, મનસુખભાઈ માંડવિયા મળ્યા, અને અધિકારીઓ જે રીતે અડવડાઈ કરતા તેની વચ્ચેથી 2-2.5 વર્ષે આપણે શોધ્યા પછી માન્યતા છે. મારે ત્યાં મનસુખભાઈ માંડવિયા ત્યાં શોધ્યું તરફ ડેરીમાં એનો ઉપયોગ શરૂ કર્યો. કેવું અસર થાય, ખૂબ સફળતાપૂર્વક. હજી સરકારની માન્યતા નહોતી મળી ત્યારથી મારા ખેતરમાં મેં છાંટવાનું શરૂ કર્યું હતું. ડેરીમાં અમે પ્રયોગ કર્યા, બધા સફળ થઈ. આ બધી વાતો પછી એની માન્યતા મળી છે. અને એટલા માટે સરકાર પણ નિર્ણય કર્યો કે જે રાજ્યમાં જેટલું યુરિયા વેચાતું હોય એમાં જેટલું ઓછું વેચાય તો જેટલું ઓછું વેપાર 1 થી 2,000 રૂપિયા સબસિડી સરકારને આપવી પડે, ત્યારે 270 મળે છે. તો એ સબસિડી વધશે એ સરકાર 50% રાજ્યને કૃષિ વિભાગ માટે વાપરવાનું છે. 50% કેન્દ્ર એ કૃષિ વિભાગને આપશે, બીજે નહીં વાપરે. 2.5 લાખ કરોડ રૂપિયા પછી સબસિડી થાય છે. 2.5 લાખ કરોડ કલ્પના કરો, એમાંથી જેટલું બચે ગયા વર્ષે આપણા રાજ્યમાં જેટલું ઓછું વેચાણું યુરિયા, તો જે 10,000 કરોડ રૂપિયા આપણા રાજ્યને આવ્યા, આપણા રાજ્યએ ડોક્ટરને 50% સબસિડી આપી શકે. ડ્રોન ઉડાડીને છાંટે તો એને સબસિડી આપી છે. એ કોઈ ડ્રોન લઈને લગભગ 70 માટે વાત થઈ ગઈ છે. જે તે સમયે તો થઈ ગયેલો છે, થઈ ગયો આમ હોટેલમાં પણ બીજે બોતે છે આવે એ વાત થઈ ગઈ. તો એ ડ્રોનના માધ્યમથી એક દાડીઓ આખો દીમાં 10 વીઘા છાંટી. કેટલું છાંટી? 10 વીઘા કરતાં વધારે હાથથી છાંટી થાય તો 15 થી 20 મિનિટમાં કેટલું? 10 મિનિટમાં 1 એકર છે, 2.5 વીઘા. 10 મિનિટમાં 1 એકર, 2.5 વીઘા. એટલે 10 મિનિટમાં આખો દિવસ દાડીઓ કામ કરે એટલો અડધી કલાકમાં કામ પૂરું થઈ જાય. એટલે એક લાગત થાય. વરસાદ આવ્યો ત્યાં છાંટવું હોય તો ગાળામાં શું છે કે ફળો ઉભા રહીને તમે તમારા જગ્યા એવું પડશે, તમારે શેડા પર ન થાય. પવન વધારે હોય તો 2 ફૂટથી 3 ફૂટથી 4 ફૂટ કેવી રીતે છાંટવું એ બધી વ્યવસ્થા એમાં છે. આધુનિક યુગ છે. એના માધ્યમથી પણ આપણે છાંટીએ ખૂબ સસ્તું પડે, ખૂબ સારું છે. આ બધી પ્રવૃત્તિઓ આપણે કૃષિ કરતા માધ્યમથી બધાને સાથે રાખીને ઘરના અન્ય કામો હોય એને પણ લઈ જઈએ. અને ગ્રામ ઉત્થાન માટે માત્ર ખેડૂત એટલે ખેતી ખેતરમાં કામ કરીએ જ નહીં, એના આધારિત જે રોજગારી મેળવતો સીધા કીધું ને
વેપારી રાહ જોવે, જો પગાર મોટો થાય તો બિલ એને આપવાનો, ખબર કે પગાર આવે ત્યારે આપવાની, બીજા પૈસા આવે ત્યારે આપવાના, સીઝન આવે ત્યારે આપવાના. આ બધી વ્યવસ્થા સાકળ જોડાયેલી છે, મજૂરો પહેરે જોડાયેલી. આ બધાની રોજગારી ખેતી. અને એટલા માટે ખેતીમાં ઉત્પાદન થાય છે એ કોઈ મશીનમાં ઉત્પાદન થતું નથી. ગમે એટલું હોય અને મશીનમાં ઉત્પાદન થાય તો આપણું આરોગ્ય જળવાતું નથી. જેમ વચ્ચે આપણે સાંભળ્યું હતું કે ચાઇનામાં પ્લાસ્ટિકના ચોખ્ખા બધા ઘર આપણે ત્યાં મૂકી દીધા હતા રેલવેમાં. સરકારે કેટલા કંટ્રોલ કર્યું. એ ખાઈ તો આપણી તો તબિયત બગડવાની. જ્યારે કુદરતી રીતે આ બધાનો ઉપયોગ કરીને આપણી ખેતી મજબૂત કરીએ અને સહકારિતાના માધ્યમથી જે કોઈ વસ્તુઓ જોતી હોય, જે પણ ખરીદવું હોય, ભેગું થઈને ગ્રુપ નક્કી કરે આપણે આ ક્ષેત્રમાં ગામને આ જરૂરિયાત છે, પહેલેથી એડવાન્સ નક્કી કરીએ તો આપણી મંડળી ખૂબ મજબૂત બને. એવી મજબૂત કરવા માટે ચિત્તલ લીડ કે ચિત્તલ ખૂબ મોટું છે, ચિત્તલની મંડળી ખૂબ મોટી છે, પણ ચિત્તલ સાથે અંદરથી દિલથી જોડાયેલું છું. મેં શરૂઆતમાં કીધું કે અત્યારે જ્યાં છું એનું પહેલું પગથિયું ચિત્તલ મંડળીના સભ્ય તરીકે આવ્યો, ચિત્તલ મંડળીની કારોબારીમાં આવ્યો અને પહેલી ચૂંટણી મારા જાહેર ચૂંટણીમાં કોઈ લડ્યો હો તો ચિત્તલ મંડળીના પ્રતિનિધિ તરીકે. તો પહેલું પગથિયું તો ચિત્તલથી શરૂ થયું, એ જિંદગીમાં ન ભૂલાય. એવી ચિત્તલની મંડળી મજબૂત થાય જેથી આપણે સૌ ગૌરવને કેમ બાકી ના દૃષ્ટિ. મિત્રો, સહકારિતા માત્ર મર્યાદિત ક્ષેત્ર નથી. મેં કીધું એમ સરકારે ચોખ્ખું જેટલી વિવિધ આઇટમો વેચવા માટેની પરવાનગી આપી, એની યોજનાઓ બનાવી, એમાં સબસિડી મળે છે. આપણે એક એક યોજનાઓ જાણીને અને ટૂંક સમયમાં કૃષિ ગ્રામ વિકાસના માધ્યમથી સરકારની આવી યોજનાઓ આપણે સુધી પહોંચાડીશું, મંડળી સુધી પહોંચાડીશું, જેના માધ્યમથી જેમને જે વ્યવસાય કરવો આખરે આપણે રોજગારી આપવાનું કામ, રોજગારી દ્વારા સમૃદ્ધિને સલામતી આપવાનું કામ. આપ સૌના ખંભા પર બેસીને લોકસભા, ધારાસભા, મંત્રીપદ બધું જ બોલ્યું, સહકારિતા બોલ્યું. પછી અનુભવ લાગ્યું કે ગામની મંડળી સાથે પંચાયત તાલમેલ થાય, પંચાયત અને મંડળી સાથે મળીને કોઈ કામ ઉપાડે તો ખૂબ ઝડપથી સફળ થાય. એમાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી તાલુકા સંમેલન કરીને એ દિશામાં આગળ વધી રહ્યા છે. સૌને સાથે લઈને, નહીં જ્ઞાતિ, જાતિ, કોમ, પોલિટિકલી, રાજકીય પાર્ટી કશું જ નહીં, સૌને સાથે લઈને સૌના કલ્યાણ. અને આ બધું કરી ચૂક્યા છીએ તો હવે જે સમય છે સૌને સાથે લઈને સૌના કલ્યાણ માટે જે થઈ શકે એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અમે બધા એજ્યુકેશનમાં કામ કરી રહ્યા છીએ. ચૂંટણીઓ આવશે તો જે પોસ્ટમાં જે માંગતા હોય એનું કામ કરે, પણ સાર્વજનિક વિકાસમાં, સાર્વજનિક હિતમાં, સૌના કલ્યાણ માટે સૌ સાથે મળીને કામ કરીએ. એ ઊંચા વિચારો સાથે આપ સૌ ભવિષ્યમાં ચિત્તલ મંડળીમાંથી બધું ખરીદાર એ મહેસાણા દાખલો બીજા પ્રાઇવેટ વાળા જે ખરીદ કરે આપણે ત્યાં ખરીદવા તો જઈએ તો એ ક્યાંથી આવવાનું વાઇબલ નથી થાય. આપણે કોઈનો વિરોધ કામ કરીએ. અત્યારે દેશમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, એક જણ પોતાની વાત કરે એટલે આપોઆપ બીજા વિરોધી થઈ જાય. આપણા શાસ્ત્રોમાં સર્વને સંતુષ્ટનો ધોર, બધાનું કલ્યાણ થાય એવી પ્રાર્થના છે. હું હિન્દુ છું એમ કહું તો કોઈ ધર્મનો વિરોધી થોડો થઈ ગયો જે છે એ આપણે કહીએ, તેના કોઈ અર્થ એવો ન થાય કે આપણે બીજાના વિરોધી છીએ. આપણે વિદ્યાર્થી દોડમાં ભાગ લેતો હોય, પેલો ઉપર આવે દોડમાં તો બીજાનો વિરોધી થોડો થઈ ગયો. તો અહીંયા એક વાત કરીએ તો એના વિરોધાભાસ ઉત્પાદન કરીને લોકોને ગુમરાહ કરવાની પ્રવૃત્તિઓ આવે, એનાથી મુક્ત થઈને જે છીએ અમે સહકારિતાના કાર્યકર્તા છીએ, અમે સહકારિતાને મજબૂત કરીશું. એનો અર્થ એવો નથી આપણે પ્રાઇવેટના વિરોધી છીએ. અમે જે છીએ એ છીએ એને મજબૂત કરવા પ્રયત્ન કરીશું. આપણે સૌ સાથે મળીને કોઈ પણ પ્રવૃત્તિઓ જ્યાં સુધી સહકારિતાના માધ્યમથી સફળતા મળતી હોય ત્યાં સુધી બીજી પ્રવૃત્તિને બદલે સહકારિતાને જ
મજબૂત કરવા પ્રયત્ન કરી એના માધ્યમથી કહીએ કારણ કે સહકાર કરી મજબૂત કરવી આપણે જાતે મળી મંડી વધારે લોકો કરે હવે સરકારે 20% ડિવિડન્ડ આપવાની છૂટ આપી તો 20% ડિવિડન્ડ મળે વધારે મજબૂત થાય વધારે વેપાર થાય તો શા માટે આપણી સોસાયટીને વધારે મજબૂત કરવી એના માટે આપણે સૌ કામ કરીએ આજે મને લાગે છે કે ચિત્તરમાં ડાયરેક્ટરને યાદ કર્યા આપણા વડીલો શાસકોને યાદ કર્યા મિત્રો આપણી એકતાનું પરિણામ છે જિલ્લા સંઘ ડેરી જિલ્લા ખેતીવાડી બેન સહિત બધા એક સાથે મંચ પર ચિત્તરના અંતરે આવે એ ચિત્તની એકતાનું પરિણામ છે દેશભાઈને બધા મોકલી આપીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે પણ એમને શુભેચ્છા પાઠવીએ કે જે સંકલ્પ લહેરાવ્યો છે ઈશ્વર દીર્ઘાયુષ્ય આપે. જોરદાર તાળીઓથી આપણે દિલીપભાઈને વધાવીએ. ત્યારબાદ વધુ સમયના રહેતા અત્રે જે ભેટ વિતરણનો કાર્યક્રમ છે એમાં ઉગાભાઈ ભીખાભાઈ લિંબાસિયા અને રોહિતભાઈ મોહનભાઈ સોરઠિયાને વિનંતી કરું કે અત્રે ઉપસ્થિત થશે. શ્રી દિલીપભાઈ સંઘાણી ભેટ આપશે. ઉગાભાઈ લિંબાસિયા અને રોહિતભાઈ સોરઠિયા. રવજીભાઈ પુનાભાઈ માંગરોળિયા અને નાથાભાઈ ગુદાભાઈ પોકિયા અત્રે ઉપસ્થિત થશે. જિલ્લા સંઘના ચેરમેન નાગજીભાઈ વસરામભાઈ સાવલિયા ધીરુભાઈ વાળા બેઠા છે. આયા પ્રવીણભાઈ ઓરાવો એટલે ધીરુભાઈ